ભરૂચના અંકલેશ્વરમાં ગેસ ગળતરની ઘટના બની છે। પાનોલી જીઆઈડીસીમાં કંપનીમાં ગેસ ગળતર થયું। નાઇટ્રિક એસિડ ગેસ લીક થયાનું પ્રાથમિક અનુમાન। જીપીસીબી અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે। ભરૂચના અંકલેશ્વરમાં આ ગેસ ગળતરની ઘટના બની। પાનોલી જીઆઈડીસીની કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા યોગેશ પરીખ। યોગેશ, ક્યારે કઈ રીતે આ ઘટના બની છે, હાલની સ્થિતિ શું છે, કોઈ લોકોને અસર થઈ છે કે કેમ? પાનોલી જીઆઈડીસીમાં આવેલી જે આ કેમિકલ કંપની છે એની અંદર ગેસ ગળતરનો બનાવ બન્યો છે। ટેકનિકલ ખામી સર્જાતા આ ગેસ ગળતર થયું છે। હાલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા ઉદ્યોગ અને સલામતી વિભાગ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગળની તપાસ કરી રહ્યા છે। જે ઘટના છે એ કાબુમાં આવી ગઈ છે। નાઇટ્રિક એસિડ લીક થયું હતું અને જે ધુમાડા દેખાઈ રહ્યા છે હાલમાં તે જગ્યા પર જ છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।